ક્યાંક ધોળું ક્યાંક એ કાળું થયું, મેઘ આવ્યો અને આભ રૂપાળું થયું, બીજથી અંકુર કુપળ ફૂલ ફળ, વૃક્ષ આખું એમ હરિયાળું થયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું સ્વાગત છે આપનું આપણી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ સરમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચર દરમિયાન એક નવા પાઠ તરફ જઈ રહ્યા છીએ જેનું નામ છે એસ બ્લોક એલિમેન્ટ્સ એટલે કે એસ વિભાગના તત્વો આ પાઠની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો પહેલો પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો, એસ વિભાગના તત્વો કોને કહે છે? એસ વિભાગના તત્વો કોને કહે છે? તો એની વ્યાખ્યા લખીએ તો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન એટલે છેલ્લો ઇલેક્ટ્રોન કેનો હોય? સૌથી બહારની કક્ષાનો. છેલ્લો ઇલેક્ટ્રોન કેનો હોય? સૌથી બહારની કક્ષાનો. તો કે જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તેને એસ વિભાગના તત્વો, એસ બ્લોક એલિમેન્ટ્સ, એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. હું તમે જાણીએ છીએ ઇન એમપીટી મોડર્ન પીરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટકમાં એસ વિભાગમાં શેનો સમાવિષ્ટ થાય? તો કે ગ્રુપ 1 and 2, સમૂહ 1 અને 2 ના તત્વોનો સમાવેશ શેમાં કરવામાં આવે? એસ બ્લોકમાં કરવામાં આવે છે. એસ બ્લોકમાં કરવામાં આવે છે. ત્યારબાદ સમૂહ 1 અને સમૂહ 2. તો સમૂહ 1 આલ્કલી ધાતુઓ તરીકે ઓળખાય છે અને તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 આ સાથે સમૂહ 2 જેને આલ્કલાઇન અર્થ ધાતુઓ કહે છે, જેની ઇલેક્ટ્રોન રચના NS2 છે. તો સમૂહ 1 એટલે આલ્કલી ધાતુઓ, સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્થ ધાતુઓ. હવે પ્રશ્ન એ થાય, સમૂહ 1 ને આલ્કલી ધાતુઓ શા માટે કહેવામાં આવે છે? સમૂહ 1 ના તત્વોને આલ્કલી ધાતુ શા માટે કહેવામાં આવે છે? આલ્કલીનો મૂળ અર્થ થાય બેઝિક. તો એસ વિભાગના તત્વોમાં સમૂહ 1 ના તત્વો છે તે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ બનાવે છે. માટે તેને
આલ્કલી કહેવામાં આવે છે, માટે તેને આલ્કલી કહેવામાં આવે છે. અને સમૂહ 2 તે પણ પ્રબળ આલ્કલાઇન છે, એટલે કે બેઝિક છે. સમૂહ 2 માં રહેલા બધા તત્વો તો કે બેરિલિયમને બાદ કરતા બધાના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે કેવા છે? બેઝિક. અને તેના ઓક્સાઇડ અર્થક્રસ્ટ એટલે કે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. અર્થક્રસ્ટ એટલે કે પૃથ્વીના પોપડામાંથી એ મળી આવે છે, માટે એનું નામ સમૂહ 2 નું નામ આલ્કલાઇન અર્થ ધાતુ છે. સમૂહ 1 ના તત્વો અને એની ઇલેક્ટ્રોનીય રચના. સમૂહ 1 માં પહેલું તત્વ લિથિયમ, જેનો પરમાણ્વીય ક્રમાંક 3. ઇલેક્ટ્રોન રચના આપણે બીજા પાઠમાં ભણી ચૂક્યા છીએ. એની ઇલેક્ટ્રોન રચના તો કે હિલિયમ, એટલે કે 1s2 2s1. એના પછીનું તત્વ સોડિયમ, પરમાણ્વીય ક્રમાંક 11. ઇલેક્ટ્રોન રચના Ne3s1. Ne એટલે 10. એના પછી પોટેશિયમ, પરમાણ્વીય ક્રમાંક 19. ઇલેક્ટ્રોનીય રચના શું થશે? Ar4s1. એના પછી રુબિડિયમ, પરમાણ્વીય ક્રમાંક 37. Kr ક્રિપ્ટોન 5s1. એના પછી Cs સિઝિયમ, પરમાણ્વીય ક્રમાંક 55. ઝેનોન 6s1. એના પછી ફ્રાન્સિયમ, પરમાણ્વીય ક્રમાંક 87. ઇલેક્ટ્રોન રચના Rn રેડોન 7s1. તો આ થયા સમૂહ 1 ના તત્વોના પરમાણ્વીય ક્રમાંક અને તેની ઇલેક્ટ્રોનીય રચના. સમૂહ 1 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન. કઈ રીતે સમૂહ 1 ના તત્વો આપણને પ્રાપ્ત થાય છે? તો આલ્કલી ધાતુ પૈકી સોડિયમ, પોટેશિયમ. આલ્કલી ધાતુ પૈકી સોડિયમ અને પોટેશિયમ, તો તે અર્થક્રસ્ટમાંથી વિશેષ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં, વધુ પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય. જ્યારે લિથિયમ, રુબિડિયમ અને સિઝિયમ આનું પ્રમાણ અર્થક્રસ્ટમાં ઓછું જોવા મળે. અને ફ્રાન્સિયમ તે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે. તો ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ હોવાથી તેનું સૌથી વધુ આયુષ્ય ધરાવતો સમસ્થાનિક
233 ફ્રાન્સિયમ. તેનો અર્ધ આયુષ્ય સમય, તેનો અર્ધ આયુષ્ય સમય એટલે કે T½ અર્ધ આયુષ્ય સમય માત્ર 21 મિનિટ છે. હવે આ અર્ધ આયુષ્ય સમય આપણે જ્યારે રાસાયણિક ગતિકી પાઠ ભણશું ધોરણ 12માં ત્યારે વિશેષ અગત્યનું સમજશું. અત્યારે યાદ રાખવાનું છે તેનો અર્ધ આયુષ્ય સમય 21 મિનિટ છે. તેમાંથી ઉત્સર્ગિત જે વિકિરણો છે 21 મિનિટ સુધી ઉત્સર્ગે છે. આ વાત થઈ સમૂહ 1ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની. સમૂહ 1ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની. સમૂહ 1ના તત્વોમાં પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. સમૂહ 1ના તત્વોમાં પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા એટલે કે સમૂહ 1ના આપણે સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ તો કે ઇન એમપીટી આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં આલ્કલી ધાતુઓ ના પરમાણ્વીય કદ આલ્કલી ધાતુઓના પરમાણ્વીય કદ સૌથી મોટા હોય છે. આલ્કલી ધાતુઓના પરમાણ્વીય કદ સૌથી મોટા હોય છે અને સાથે પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે શું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય કદ વધે છે. પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય કદમાં વધારો જોવા મળે છે. અને ખાસ આયનો તેના જનક પરમાણુઓ કરતા કદમાં કેવા હોય છે? તો કે નાના હોય છે. એટલે કે સોડિયમનો આયન નાનો હોય છે. પોટેશિયમનો આયન કેવો હોય છે? નાનો હોય છે. જનક પરમાણુઓ કરતા નાના હોય છે. અને ઇન ગ્રુપ સમૂહમાં શું હોય? અપ ટુ ડાઉન. પીરિયડ હોય તો લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ સાઈડ. સમૂહમાં અપ ટુ ડાઉન ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. બે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હાલો, અપ ટુ ડાઉન જોવું છે ને, આ રીતે ઉપરથી નીચે તરફ જતા. હાલો, હું આયનીય ત્રિજ્યાની વાત કરું તો લિથિયમની આયનીય ત્રિજ્યા 76 પાઇકોમીટર, પોટેશિયમની આયનીય ત્રિજ્યા 102 પાઇકોમીટર, સોડિયમની આયનીય ત્રિજ્યા 102 પાઇકોમીટર, પોટેશિયમની આયનીય ત્રિજ્યા 138 પાઇકોમીટર, રૂબિડિયમની આયનીય ત્રિજ્યા 152 પાઇકોમીટર, સીઝિયમની આયનીય ત્રિજ્યા 167 પાઇકોમીટર, ફ્રાન્સિયમની આયનીય ત્રિજ્યા 180 પાઇકોમીટર. તો આના આધારે, આ મૂલ્યો આપણી ટેક્સ્ટબુકમાં કોષ્ટકમાં આપેલા છે. આ મૂલ્યોના આધારે આપણે કહી શકીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું જોવા મળે છે? આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. સમૂહ 1ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી
સામાન્ય રીતે સમૂહ એકના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. પરંતુ ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા, એટલે કે ફ્રાન્સિયમને બાદ કરી દઈએ, આપણે લિથિયમથી સીઝિયમ તરફની વાત કરીએ. શું કામ ફ્રાન્સિયમને બાદ કરી દઈએ છીએ? કારણ કે ફ્રાન્સિયમ કેવું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ. તો ઇન ગ્રુપ અપ ટુ ડાઉન લિથિયમથી સીઝિયમ તરફ જતા શું થાય? તો કે આયનીકરણ એન્થાલ્પીમાં વિદ્યાર્થી મિત્રો ઘટાડો જોવા મળે છે. લિથિયમથી સીઝિયમ તરફ જતા ઘટાડો જોવા મળે છે. ખ્યાલ આવ્યો હું શું કહું છું? સમૂહ એકના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન લિથિયમથી સીઝિયમ તરફ ઘટાડો જોવા મળે છે. એ ઘટાડા વિશે વાત કરીએ તો કેની વાત કરી હતી? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. હવે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો લખીએ. એ મૂલ્યો શેમાં હોય? કિલો જૂલ પ્રતિ મોલ. અને તમને ખ્યાલ હોવો જોઈએ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આપણે ત્રીજા પાઠમાં એ ભણી ગયા. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી 520 કિલો જૂલ પ્રતિ મોલ, સોડિયમની 496 કિલો જૂલ પ્રતિ મોલ, પોટેશિયમની 419 કિલો જૂલ પ્રતિ મોલ, રૂબિડિયમની 403 કિલો જૂલ પ્રતિ મોલ, સીઝિયમની 376 કિલો જૂલ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો કહી શકીએ આ મૂલ્યોના આધારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. સમૂહ એકના તત્વોની જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આલ્કલી ધાતુ આયનો જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કદ વધવાની સાથે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. કદ વધવાની સાથે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એના માટે આમ લખી શકાય લિથિયમ પ્લસ, Na પ્લસ, K પ્લસ, Rb પ્લસ, CS પ્લસ. શું કીધું? તો કે આલ્કલી ધાતુના આયનોનું પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે અથવા મૂલ્ય આયનીય કદ વધવાની સાથે તેનું જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. હવે આમાં સૌથી વધુ જલીયકરણ એન્થાલ્પી કોની હશે? લિથિયમ આયનની. કોની હશે? લિથિયમ આયનની. માટે લિથિયમનો જલીયકરણ અંશ સૌથી વધુ હોવાથી લિથિયમ આયનનો જલીયકરણ અંશ સૌથી હોવાથી તેના લિથિયમના ક્ષારો સજળ હોય છે. સજળ એટલે જળયુક્ત. લિથિયમના ક્ષારો સજળ હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો LiCl into 2H2O. LiCl into 2H2O. એના ક્ષારો કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? એના ક્ષારો સજળ હોય છે.
समूह एक ना भौतिक गुणधर्मों फिजिकल प्रोपर्टीज ऑफ आल्कली मेटल ग्रुप 1 मेटल समूह एक ना भौतिक गुणधर्मों तो बधा आल्कली मेटलनी એટલે કે સમૂહ એકના બધા તત્વોની એક સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે એની ઇલેક્ટ્રોનની રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય છે તો કે NS1 આપણે જાણીએ છીએ લિથિયમ માટે He લિથિયમ માટે H2S1 સોડિયમ માટે Ne3S1 તો આલ્કલી મેટલની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 હોય છે તેની આઉટર સેલ એટલે કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાથી તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે માટે તે વધુ વિદ્યુત ધન બને છે ત્યારબાદ સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે એટલે આ રીતે આયન બનાવે માટે અને તે સરળતાથી બીજા સાથે સંયોજાઈ શકતા હોવાથી તે ઇન નેચર એટલે કે કુદરતમાં મુક્ત સ્વરૂપે પ્રાપ્ય નથી કુદરતમાં મુક્ત સ્વરૂપે તે પ્રાપ્ત થતા નથી ત્યારબાદ આલ્કલી ધાતુઓ એટલે કે સમૂહ એકના બધા તત્વો કેવા તો કે દેખાવે ચાંદી જેવા સફેદ સોફ્ટ નરમ અને વજનમાં હલકા તેના મોટા કદને કારણે તેની ઘનતા ઓછી હોય છે મોટા કદના કારણે તેની ઘનતા કેવી જોવા મળે ઓછી અને ઇન ગ્રુપ લિથિયમથી સીઝિયમ તરફ જતા ઘનતા વધે છે જોઈએ લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ અને સીઝિયમ ઘનતાનો એકમ ગ્રામ અપોન સેન્ટીમીટર ક્યુબ તો લિથિયમની ઘનતા 0.53 સોડિયમની ઘનતા 0.97 પોટેશિયમની ઘનતા 0.86 રૂબિડિયમની ઘનતા 1.53 સીઝિયમની ઘનતા 1.90 તો કહી શકાય ઇન ગ્રુપ અપ ટુ ડાઉન ઘનતામાં શું જોવા મળે તો કે ઘનતામાં વધારો જોવા મળે છે પોટેશિયમ એ સોડિયમ કરતા પણ હલકી ધાતુ છે અને
આ બંનેને ચપ્પુ વડે કાપી પણ શકાય છે. ચપ્પુ વડે કાપી પણ શકાય છે. સમૂહ એકનો ખૂબ જ અગત્યનો ગુણધર્મ જે જેડબલી નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એમસીક્યુ પૂછાઈ શકે એવો ગુણધર્મ એટલે કે ફ્લેમ ટેસ્ટ, જ્યોત કસોટી. તો આલ્કલી મેટલ એટલે કે સમૂહ એકની ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ એ ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં એટલે કે જ્યોત એટલે બન્સેન બર્નર દ્વારા ઉત્પન્ન થતી ફ્લેમ એમાં લાક્ષણિક રંગ, તેનો લાક્ષણિક રંગ દર્શાવે છે. એને અનુરૂપ એનો લાક્ષણિક રંગ દર્શાવે છે. તો એ લાક્ષણિક રંગ શા માટે દર્શાવે? લાક્ષણિક રંગ શા માટે દર્શાવે? તો ધારી લ્યો કે તમે લિથિયમની પટ્ટીને ઓક્સિડાઇઝેશન જ્યોત દ્વારા ગરમ કરો છો, તો એની અંદર ઘટના શું જોવા મળે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ઘટના એવી જોવા મળશે, જ્યોતની ગરમી તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, કઈ યાદ આવે? એની ઇલેક્ટ્રોન રચના NS1 હોય, બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય. જ્યોતની ગરમી તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઊંચા શક્તિ સ્તર પર ઉત્તેજિત કરે, જ્યારે આ ઇલેક્ટ્રોન ફરી પાછા ધરા અવસ્થામાં આવે ત્યારે દ્રશ્ય ક્ષેત્રમાં લાક્ષણિક રંગ આપે. આ લાક્ષણિક રંગ કેવા પ્રકારના હોય? એની ચર્ચા કરીએ તો હું લિથિયમની વાત કરતો હતો. લિથિયમને 670 લેમ્ડાબાઈ નેનોમીટરે ઓક્સિડેશન જ્યોતથી ગરમ કરવામાં આવે તો એમાં લાક્ષણિક રંગ કિરમજી લાલ એટલે કે ઈંટ જેવો લાલ દ્રશ્યમાન થાય છે. સોડિયમને 589.2 નેનોમીટરે ગરમ કરવામાં આવે તો તેમાં પીળો રંગ દ્રશ્યમાન થાય છે. પોટેશિયમ માટે 766.5 નેનોમીટરે એને ઓક્સિડાઇઝિંગ જ્યોતથી ગરમ કરવામાં આવે તો જાંબલી રંગ દ્રશ્યમાન થાય છે. રૂબિડિયમને 780 નેનોમીટરે ગરમ કરવામાં આવે ઓક્સિડેશન જ્યોત દ્વારા તો તેમાં લાલ જાંબલી રંગ દ્રશ્યમાન થાય છે. સિઝિયમને ગરમ કરતા વાદળી રંગ દ્રશ્યમાન થાય છે. તો ઇન લેબ જ્યારે તમે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડના પ્રેક્ટિકલ કરશો ત્યારે તમારે આ બધાના આયનની પરખ કરવાની હશે. તો ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસમાં આલ્કલી ધાતુઓને તેની જ્યોતના આધારે પારખી શકાય. ખબર પડી જ જાય પીળી જ્યોત સોડિયમની, જાંબલી જ્યોત પોટેશિયમની, એની ફ્લેમના આધારે તેને પારખી શકાય, તેની ઓળખ થઈ શકે. ત્યારબાદ આ તત્વો પર પ્રકાશ આપાત થાય ત્યારે પ્રકાશનું શોષણ થવાના કારણે શું ઘટના બને? તો કે પ્રકાશનું શોષણ થવાના કારણે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે. શું ઘટના થાય? પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે. તો જ્યારે તમે ધારી લો કે લિથિયમની પ્લેટ ઉપર તમે પ્રકાશ મોકલો છો
તો પ્રકાશનું શોષણ થાય તો શું થાય? તો પ્રકાશનું શોષણ થતા પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે. તો જો આ ઘટના દરમિયાન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. જે આપણે પાઠ 2માં પરમાણુના બંધારણમાં આપણે ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ આ ગુણધર્મના કારણે એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના ગુણધર્મના કારણે સીઝિયમ અને પોટેશિયમ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના ગુણધર્મના કારણે સીઝિયમ અને પોટેશિયમનો ઉપયોગ શેમાં થાય? તો કે પ્રકાશ વિદ્યુત કોષમાં ઇલેક્ટ્રોડ તરીકે એટલે કે વિદ્યુત ધ્રુવ તરીકે. હવે તમને એ પ્રશ્ન થાય કે સાહેબ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો તમને યાદ છે આવું કાંઈ? ધોરણ 10માં તમે ભણીને આવ્યા છો. એક પાત્રમાં આપણે CuSO4 નું દ્રાવણ લીધું હતું. એમાં એનોડ અને કેથોડ લીધા હોય. જેમાં એનોડ તરીકે અશુદ્ધ કોપરનો સળિયો, કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો લીધો હોય. તો આ એનોડ અને કેથોડને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ. તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના ગુણધર્મના કારણે સીઝિયમ અને પોટેશિયમનો યુઝ પ્રકાશ વિદ્યુત કોષમાં ઇલેક્ટ્રોડ તરીકે થાય છે. સમૂહ 1 ના રાસાયણિક ગુણધર્મો. સમૂહ 1 ના તત્વો મોટા કદ અને નીચી આયનીકરણ એન્થાલ્પીના કારણે ખૂબ જ રિએક્ટિવ પ્રતિક્રિયાત્મક છે. માટે તે પ્રતિક્રિયાત્મકતા તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન વધતી જાય છે. માટે તેને વધતી જતી લાક્ષણિકતાઓના આધારે એના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ તો પેલું આપેલું છે હવા સાથે પ્રક્રિયા અથવા હવા સાથે પ્રતિક્રિયાત્મકતા. આલ્કલી ધાતુઓ શુષ્ક હવામાં ઝાંખી પડે છે અને ઓક્સાઇડ બનાવે છે. આ સાથે તે હવાના ભેજ સાથે રિએક્ટ થઈ પ્રક્રિયા કરી તે હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એક્ઝામ્પલ, હવામાં જલ્દીથી જે પ્રક્રિયા કરી જે ઓક્સાઇડ બનાવે તેની વાત કરીએ તો તેના ઉદાહરણોની ચર્ચા કરીએ તો લિથિયમ ઓક્સિજન સાથે સંયોજાય લિથિયમ ઓક્સાઇડ બનાવે. સોડિયમ ઓક્સિજન સાથે સંયોજાય Na2O2 એટલે કે સોડિયમ
પેરોક્સાઇડ બનાવશે અને એ સિવાય પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ઓક્સિજન સાથે જોડાય મેટલ ડાયોક્સાઇડ એટલે કે સુપર ઓક્સાઇડ બનાવશે. એટલે કે સુપર ઓક્સાઇડ બનાવશે. સિંગલ ફોર્મમાં ઓક્સિજન હશે એને ઓક્સાઇડ કહીએ છીએ. બે ડાયલ ફોર્મમાં હોય ને આપણે શું કહીએ છીએ? પેરોક્સાઇડ. અને મેટલ સાથે O2 હોય એને આપણે શું કહીએ છીએ? એને આપણે શું કહીએ છીએ? સુપર ઓક્સાઇડ. એને આપણે સુપર ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. માટે હવા પ્રત્યે ખૂબ જ સક્રિય હોવાથી તેનો સંગ્રહ શેમાં રાખવામાં આવે? તો કે તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે. ઇનલેબ આપણે જોઈએ છીએ સોડિયમ અને પોટેશિયમનો સંગ્રહ શેમાં કરેલો હોય? કેરોસીનમાં. એને કેરોસીનમાં રાખેલા જોવા મળે છે. ત્યારબાદ બીજો ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ બીજો જોઈએ, પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. બીજો ગુણધર્મ જોઈએ પાણી પ્રત્યે પ્રક્રિયા અથવા પ્રતિક્રિયાત્મકતા. તો પાણી પ્રત્યેની વાત કરીએ, પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ આપણે તો તે આલ્કલી ધાતુ પાણી સાથે રિએક્ટ થઈ, આલ્કલી ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન, હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન છૂટા પાડે છે, મુક્ત કરે છે. જોઈએ ધાતુ 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરે તો મેટલ આયન છૂટા પડશે OH- અને સાથે H2 છૂટા પડશે. આના ઉપર એક ઉદાહરણ લખીએ. સોડિયમ H2O સાથે પ્રક્રિયા કરશે તો 2 મોલ NaOH બનાવશે અને સાથે એમાં H2 વાયુ છૂટા પડશે. પછી નોંધ આપેલી છે, નોંધ કંઈક આવી આપેલી છે. લિથિયમ સોડિયમ એ પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે. પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે. આ વર્તુળાંક તો કે લિથિયમની નાના કદ અને ઊંચી જલીયકરણ એન્થાલ્પીના કારણે છે. માટે સમૂહની અન્ય ધાતુઓ પણ પાણી સાથે સ્ફોટક પ્રક્રિયા કરે છે. એમાં સૌથી ઉગ્ર લિથિયમ, પછી સોડિયમ પાણી સાથે સ્ફોટક પ્રક્રિયા કરે છે. આ ઉપરાંત તેઓ પ્રોટોન દાતા જેવા કે આલ્કોહોલ,
આલ્કોહોલ, વાયુમય એમોનિયા અને આલ્કલાઇન સાથે, આલ્કોહોલ, એમોનિયા અને આલ્કલાઇન સાથે પ્રક્રિયા કરે છે. ત્રીજું, ડાયહાઇડ્રોજન પ્રત્યે ડાયહાઇડ્રોજન સાથે કઈ રીતે પ્રક્રિયા કરે તેની ચર્ચા કરીએ તો લિથિયમ, 1073 કેલ્વિન તાપમાને, આ સિવાયના બધા તત્વો 673 કેલ્વિન તાપમાને, લિથિયમ માટે 1073 કેલ્વિન, આ સિવાયના બધા તત્વો 673 કેલ્વિન તાપમાને ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ આપે છે. ધારી લ્યો કે પ્રક્રિયા કરાવીએ સોડિયમની, શું થશે? સોડિયમ હાઇડ્રાઇડ, તાપમાન 673 કેલ્વિન. શું મળશે? સોડિયમ હાઇડ્રાઇડ. આલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડ એટલે કે આ હાઇડ્રાઇડ, આલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડ, આ હાઇડ્રાઇડ કેવા હોય છે? અવસ્થાની હોય છે, ઘન અને આયનીય પ્રકારના હોય છે. શા માટે? તો કે ઇલેક્ટ્રોનના વિનિમયથી બનેલા હોય અને ઘન અવસ્થા હશે માટે એના ઉત્કલન બિંદુ ઊંચા હશે. ઘન અવસ્થા હોય માટે તેના ઉત્કલન બિંદુ, તેના ઉબી કેવા જોવા મળશે? ઊંચા જોવા મળશે. ત્યારબાદ રાસાયણિક ગુણધર્મમાં ચોથો ગુણધર્મની ચર્ચા કરીએ ત્યારે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન પ્રત્યે શું જોવા મળે છે? તો આલ્કલી ધાતુઓ હેલોજન સાથે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરી આયોનિક હેલાઇડ બનાવે છે. જોઈએ 2NaCl2 સાથે પ્રક્રિયા કરશે, બાય પ્રોડક્ટ 2NaCl. આ આયોનિક હેલાઇડ હશે, પણ એમાં અપવાદ, તો કે અપવાદ લિથિયમના હેલાઇડ અંશતઃ કેવા છે? સહસંયોજક. લિથિયમના અપવાદ અંશતઃ સહસંયોજક છે. શા માટે? તો કે લિથિયમ આયનનું કદ ઘણું નાનું હોય છે. માટે હેલાઇડના ઋણાયનની છવાયેલા ઇલેક્ટ્રોનમાં વિકૃતિ લાવવા માટે તેમાં સહસંયોજક ગુણધર્મ જોવા મળે છે. ત્યારબાદ રાસાયણિક ગુણધર્મમાં પાંચમા ગુણધર્મની વાત કરીએ ત્યારે રિડક્શન કરતા પ્રકૃતિની વાત કરીએ તો આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે.
પ્રબળ રિડક્શન કરતા છે. એમાંય ખાસ લિથિયમ સૌથી વધુ અને સોડિયમ સૌથી ઓછી શક્તિશાળી રિડક્શન કરતા. લિથિયમ સૌથી પ્રબળ રિડક્શન કરતા અને સોડિયમ સૌથી ઓછા પ્રબળ રિડક્શન કરતા છે. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ રિડક્શન કરતા તરીકેનું શક્તિનું માપન એકંદરે ફેરફાર દર્શાવે. એકંદરે ફેરફાર જોવા મળે છે. જોઈએ એમાં તો કે મેટલ સોલિડમાંથી ગેસિયસ હશે તો એન્થાલ્પીને શું કહેશું? ઉધ્વપાતન એન્થાલ્પી. શા માટે ઉધ્વપાતન એન્થાલ્પી? તો કે ઘનમાંથી સીધું રૂપાંતરણ શેમાં થયું? ગેસિયસમાં. હંમેશા યાદ રાખવાનું જ્યારે મેટલને ગરમ કરવામાં આવે જ્યારે મેટલને ગરમ કરવામાં આવે ત્યારે મેટલમાંથી છૂટો પડતો પરમાણુ હંમેશા ગેસિયસ સ્વરૂપે જ છૂટો પડે. ગેસિયસ સ્વરૂપે છૂટા પડ્યા બાદ એ ઇલેક્ટ્રોન દાન આપશે, જેને આપણે શું કહીએ છીએ? આ એ એટલે કે આયનીકરણ એન્થાલ્પી. આ આયન પાણી સાથે સંયોજાય ત્યારે એક્વસ બને ત્યારે શું કહીએ છીએ? જલીયકરણ એન્થાલ્પી. શું કહીએ છીએ? જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પીમાં વાત કરી હતી લિથિયમ આયનનું કદ ઓછું હોવાથી તેની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે. એનું જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ જોવા મળે છે. -506 કિલો જૂલ પ્રતિ મોલ સૌથી વધુ એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોવા મળે છે. જેના કારણે કહી શકીએ કે લિથિયમ એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. એના પછી ગુણધર્મની વાત કરીએ તો છઠ્ઠો ગુણધર્મ પ્રવાહી એમોનિયામાં દ્રાવણ. છઠ્ઠા ગુણધર્મની વાત કરીએ છીએ પ્રવાહી એમોનિયામાં દ્રાવણ. તો આલ્કલી ધાતુઓ આલ્કલી મેટલ પ્રવાહી એમોનિયામાં ઓગળે છે, સોલ્યુબલ થાય અને ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવે છે. જે સ્વભાવે કેવું હોય છે? વિદ્યુત વાહક હોય છે. મેટલ એમોનિયા સાથે રિએક્ટ થઈને એમોનિયામય દ્રાવણ બનાવશે. આ વાદળી રંગ ઇલેક્ટ્રોનને લીધે હશે. મેં તમને હમણાં જ કીધું હતું દ્રશ્યમાન સ્વરૂપે આપણને રંગ આપે અને દ્રાવણનો રંગ આપણને જોવા મળે. આ દ્રાવણ અનુચુંબકીય છે અને તેની મૂકી રાખતા શું થાય? તેમાંથી H2 મુક્ત થાય અને એમાઇડ બનાવે. આ દ્રાવણને આપણે મૂકી રાખીએ તો શું થશે? તો કે એમાં રહેલો NH3 રહેલો હાઇડ્રોજન મુક્ત થશે અને NH2 મેટલ સાથે સંયોજાય શું બનાવશે? તો કે એમાઇડ બનાવશે. શું બનાવશે? એમાઇડ બનાવશે અને એમાંથી H2 છૂટા પડશે અને ત્યારબાદ આ વાદળી રંગ શેમાં ફેરવાશે? કાળા ભૂરા રંગમાં.
આ વાદળી રંગ શેમાં ફેરવાશે? કાળા ભૂરા રંગમાં. અને આપેલા દ્રાવણનો ગુણધર્મ પ્રતિચુંબકીય થઈ જશે. અનુચુંબકીયમાંથી કેવો થઈ જશે? પ્રતિચુંબકીય થઈ જશે. પ્રતિચુંબકીય ગુણધર્મ અને અનુચુંબકીય ગુણધર્મ એટલે શું? તો કે આપેલ ઘટકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે તે ઘટક અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, અને બધા યુગ્મિત હોય ત્યારે તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. આ ગુણધર્મોની ચર્ચા આપણે આગળના ધોરણમાં કરવાની છે. સમૂહ 1ના તત્વોના ઉપયોગોની વાત કરીએ તો બધા તત્વોના ઉપયોગો જોતા જઈએ. એમાં પહેલું લિથિયમના ઉપયોગો આપેલા છે. તો લિથિયમનો ઉપયોગ મિશ્ર ધાતુની બનાવટમાં થાય છે. લિથિયમ સાથે લેડને સંયોજીને વ્હાઇટ મેટલ બનાવવામાં આવે છે. આ મિશ્ર ધાતુઓમાં લિથિયમ ઉપયોગી છે. અને આ વ્હાઇટ મેટલનો ઉપયોગ બેરિંગ બનાવવા માટે, કારખાનાઓમાં ઉપયોગી બેરિંગ બનાવવા માટે થાય છે. ત્યારબાદ લિથિયમ એલ્યુમિનિયમ સાથે સમિશ્રિત થઈ એની જે મિશ્ર ધાતુ બને તેનો ઉપયોગ વિમાનના ભાગો બનાવવા માટે, કારણ કે વજનમાં હલકી હોય માટે વિમાનના ભાગો બનાવવા માટે. ત્યારબાદ લિથિયમ મેગ્નેશિયમ સાથે સમિશ્રિત થઈ કવચ પ્લેટ, કોઈ પણ આમ હોયની કવચ, આગળનું જે ફેડર હોય, આગળનું જે શિલ્ડ છે એ કવચ બનાવવા માટે ઉપયોગ થાય. ત્યારબાદ થર્મોન્યુક્લિયરમાં પ્રક્રિયાઓમાં તેનો ઉપયોગ થાય. અને વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે બેટરીમાં, લિથિયમ આયન બેટરી, મોબાઈલની અંદર ઉપયોગી લિથિયમ આયન બેટરી, એમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સોડિયમના ઉપયોગની વાત કરીએ તો પ્રવાહી સોડિયમનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે. ત્યારબાદ સોલિડ તરીકેની વાત કરીએ તો સોડિયમ ધાતુનો ઉપયોગ પીબી સાથે લેડ સાથે મિશ્ર ધાતુ એનો ઉપયોગ થાય છે. જેના આધારે પીબી અને સોડિયમ એ મિશ્ર ધાતુના આધારે પીબીના ઘણા બધા સંયોજનો, જેમ કે PbEt4 એટલે કે ટેટ્રાઇથાઇલ લેડ, PbMe4 ટેટ્રામિથાઇલ લેડ વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. ત્યારબાદ સોડિયમનો ઉપયોગ કાર્બોલેડ સંયોજનોમાં પેટ્રોલમાં અપસ્ફોટક તરીકે ઉપયોગી કાર્બોલેડ એમાં ઉપયોગ થાય છે. પેટ્રોલને લેડ મુક્ત કરવા, પીબી મુક્ત કરવા એનો ઉપયોગ થાય છે. અને પોટેશિયમની વાત કરીએ, પોટેશિયમના ઉપયોગની વાત કરીએ તો પોટેશિયમ બાયોકેમિકલ પ્રોસેસ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉપયોગી છે. ત્યારબાદ પોટેશિયમ ક્લોરાઇડ ખાતરની બનાવટમાં ઉપયોગી છે. ત્યારબાદ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નરમ સાબુ, સોફ્ટ સોપ, નરમ સાબુના
ઉત્પાદનમાં ઉપયોગી છે અને કાર્બન ડાયોક્સાઇડના અવશોષક એને શોષવા માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમૂહ 1ના તત્વોની સામાન્ય માહિતી મેળવી, તેના ભોગુ અને રાગુ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આ તત્વોના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતા અને એને ઉપયોગી સંયોજનો વિશે ચર્ચા કરીશું. આજના લેક્ચર દરમિયાન કંઈ ક્વેરી હોય તો ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. અને વિશેષ વિડીયો લેક્ચર આપણી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સરમાં આપ જોઈ શકો છો, નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ કાંઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.